ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ગઈકાલે આપણે શરૂઆતમાં રાસાયણિક ગતિકી માટે શૂન્યક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયાઓમાં આવતા વિવિધ તબક્કાઓ આધારિત જુદા જુદા સૂત્રો અને એ સૂત્રોનો પ્રક્રિયા વેગ અચળાંકનો T1/2 સાથેનો સંબંધ જે છે એની સમજૂતી આપણે મેળવી। એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ અને આ બંને પ્રક્રિયાઓ માટે અર્ધ પ્રક્રિયાનો વેગ અચળાંક સાથેનો સંબંધ, આનું કોષ્ટક જે બનાવ્યું હતું એ આઈએમપી છે એમસીક્યુ માટે થઈને, એ તમે નોંધી લેજો ખાસ। હવે આગળ વધીએ આપણે તો રાસાયણિક પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર। તો આ અસર માટે આપણે સમજવું પડશે આર્હેનિયસનું સમીકરણ। તો આજે આપણે સમજીશું આર્હેનિયસ સમીકરણ। એની શરૂઆત લઈએ આપણે કે રાસાયણિક પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર સમજાવો, અથવા આર્હેનિયસ સમીકરણ એ રીતે આપણને પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન થિયોરિટિકલ 3 માર્ક્સમાં હોઈ શકે। તો સૌપ્રથમ આપણે લઈએ કે શરૂઆતમાં આપણે ભણી ગયા છે કે સામાન્ય રીતે તાપમાન વધતા રાસાયણિક પ્રક્રિયા વેગ એ શું થાય છે? વધે છે। અને એનું કારણ આપણે જાણીએ છીએ કે તાપમાન વધતા અણુઓ વચ્ચેનો અથડામણ દર એ વધે છે। અથડામણ દર માટે મેં તમને કહ્યું કે રાસાયણિક પ્રક્રિયા એ વાસ્તવમાં બંધ તૂટવાની અને નવા બંધનું સર્જન થવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં બંધ તૂટવા માટે અથડામણ થવી જરૂરી છે। તો તાપમાન વધતા રાસાયણિક પ્રક્રિયા વેગ વધે છે। એનો વેગ અચળાંક સાથેનો સંબંધ જે છે એને જરા સમજવા પ્રયાસ કરીએ આપણે। તો રાસાયણિક પ્રક્રિયા માટે તાપમાનનો 10 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા 10 કેલ્વિન પણ લખી શકીએ। તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક એ લગભગ બમણો થાય છે। પાછળ દાખલાઓની ગણતરી કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે રકમમાંથી કે એક પ્રક્રિયાનો વેગ આટલા તાપમાને આટલો હતો, એમાં 10 સેલ્સિયસનો વધારો કરતા વેગ છે બમણો થાય છે। તો તાપમાન વધતા વેગ છે બમણો થાય, વેગ અચળાંક બમણો થાય છે। અને વોન્ટોપે સૌપ્રથમ પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર જે છે એનો અભ્યાસ કર્યો। સૌપ્રથમ અભ્યાસ વોન્ટોપ નામના વૈજ્ઞાનિકે કર્યો। વોન્ટોપને આપણે જાણીએ છીએ, વોન્ટોપ આવી બની ગયા છે આપણે દ્રાવણો પ્રકરણનું। ત્યારબાદ આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે તેનું વિસ્તૃત અર્થઘટન કરી અને એની સમજૂતી આપી। આર્હેનિયસથી પણ આપણે પરિચિત છે, એસિડિક સિદ્ધાંત એને રજૂ કર્યો હતો। તો આર્હેનિયસ સમીકરણ જે છે એ આ પ્રમાણે છે। K બરાબર A ઇન્ટુ E બેઝ માઇનસ EA અપોન RT, ઉપર EA છે। હવે દરેક પદોની આપણે સમજૂતી મેળવીએ તો K જે છે એ પ્રક્રિયા વેગ અચળાંક છે, EA જે છે એ સક્રિયકરણ ઉર્જા જે જૂલ પ્રતિ મોલ એકમમાં આપણે લીધી, R બરાબર વાયુ અચળાંક છે અને A બરાબર આર્હેનિયસે આપેલો અચળાંક છે। તો આ સમીકરણ જે છે એ સમીકરણને આપણે સાદુરૂપ આપીએ, પણ એ પહેલા સમીકરણ પરથી આપણે શું તારવણી મેળવી શકીએ એને જરા સમજીએ। તો આ સમીકરણ પરથી કહી શકાય કે તાપમાન વધતા પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક ઘાતાંકીય રીતે વધે છે। ઘાતાંકીય રીતે વધે છે એનો અર્થ એ થયો કે એ K જે છે એનો E બેઝ માઇનસ E અપોન RT ઘાતાંક છે। તો એનો આપણે સાદુરૂપ આપવા પ્રયાસ કરીએ। તો સૌથી પહેલા લઈએ આપણે કે આ સમીકરણનું બંને તરફ સામાન્ય ઘાતાંક આપણે લેવી, નેચરલ લોગ। તો આપણને મળશે ln K બરાબર માઇનસ E અપોન RT વત્તા ln E। હવે એને લોગમાં ફેરવીએ આપણે, લોગ 10 બેઝ પર। તો આપણે જાણીએ છીએ કે ln બરાબર 2.303 લોગ। તો log K બરાબર માઇનસ E અપોન 2.303 RT વત્તા log E। હવે આ સમીકરણ મળ્યું આપણને, એને y બરાબર mx પ્લસ c સાથે આપણે જો સરખાવીએ તો કેવી રીતે સરખાવી શકીએ જરા જોઈએ આપણે। તો y બરાબર mx પ્લસ c, તો y બરાબર શું આવશે? log K।
એટલે y અક્ષ પર આપણે લઈ લીધું log k. x અક્ષ પર શું લઈ લઈશું આપણે? તો E/2.303 આને અલગ કાઢી અને 1/t આવે. તો ઢાળનું મૂલ્ય કેટલું મળશે આપણને? તો -E/2.303 આ જેટલું મળશે, વત્તા log a જે છે એ કોની સાથે સરખાવેલો છે આપણે? c સાથે. તો આંતરછેદનું મૂલ્ય જે છે એ log a જેટલું મળશે. ફરીથી આ રીતે આપણે સમજીએ તો log k વિરુદ્ધ 1/t નો આલેખ જો આપણે દોરીએ, 1/t છે, ધ્યાન રાખજો ભાઈ. બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં t લખી આવે છે. t નથી, 1/t છે. સમીકરણ આધારિત જુઓ તમે તો ઋણ ઢાળ ધરાવતી સીધી રેખા મળે. ઢાળ બરાબર m બરાબર -Ea/2.303r અને આંતરછેદ જે છે એનું મૂલ્ય કેટલું મળે છે આપણને? log a જેટલું મળે છે. તો અહીંયા log k વિરુદ્ધ 1/t નો આલેખ દોર્યો તો આપણે આંતરછેદ આધારિત આર્હેનિયસ અચળાંકનું મૂલ્ય શોધી શકીએ છીએ, નંબર 1. અને નંબર 2 કે -E/2.303r ઢાળ ઉપરથી આપણે સક્રિયકરણ ઊર્જા E નું મૂલ્ય. સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય એની સમજૂતી આજે આપણે મેળવવાના છીએ, પણ E નું મૂલ્ય દરેક પ્રક્રિયા માટે અચળ હોય છે. તો એની વ્યાખ્યાઓ અથવા એની રજૂઆત 2 કે 3 રીતે કરી શકીએ છીએ, એ આપણે પછી સમજીએ છીએ. આજે ચિંતા ન કરતા. હવે આપણે આગળ વધીએ તો અહીં આપણે સમજીએ જુદા જુદા તાપમાને વેગ અચળાંક k, તાપમાન T અને સક્રિયકરણ ઊર્જા જેને આપણે E વડે દર્શાવીએ છીએ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ આપણે તારવવો છે. તો એ આર્હેનિયસ સમીકરણ દ્વારા આપણે ત્રણેયનો સંબંધ છે તારવી શકીએ. તો સૌથી પહેલા લઈએ આપણે પ્રથમ પરિસ્થિતિ T1 તાપમાને lnk1 બરાબર -E/r/T1 એટલે T1 તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થયું? k1 જેટલું વત્તા ln. એ જ રીતે બીજી પરિસ્થિતિ લઈએ આપણે T2 તાપમાને વેગ અચળાંક કેટલો મળશે આપણને? k2 મળશે. તો k2 બરાબર E/r/T2 વત્તા ln. બંનેની બાદબાકી લઈ લઈએ આપણે તો lnk2 lnk1 બરાબર E/r/T1 E/r/T2 માઈનસ હતું એટલે આ બાજુ આવી પ્લસ થઈ ગયું. હવે અહીંયા log a નું મૂલ્ય હતું ln ઉડી ગયા. ln જે છે બંનેનો માઈનસ છે એટલે ગુણોત્તર લઈ લઈએ આપણે તો k1/k2 બરાબર E/r. આ બંનેમાંથી કેવા નીકળ્યા? કોમન નીકળ્યા. તો E/r કૌંસમાં 1/T1 1/T2. હવે ln મૂલ્ય છે એને logમાં આપણે ફેરવી દઈએ તો log k2/k1 2.303 log k2/k1 એ પ્રમાણે મળશે. પછી આપણે બધાને 2.303 વડે ભાગી નાખીએ તો log k2/k1 બરાબર E/2.303r કૌંસમાં 1/T1 1/T2. k1 અને k2 એ બંને શું છે? તો એની સમજૂતી મેળવીએ તો k1 બરાબર T1 તાપમાને વેગ અચળાંક, k2 બરાબર T2 તાપમાને વેગ અચળાંક. તો તાપમાન બદલાતા વેગ અચળાંકનું મૂલ્ય છે એ શું થાય છે? બદલાય છે, જે આપણને તાપમાનની પ્રક્રિયા વેગ કે વેગ અચળાંક પરની અસર એની સમજૂતી આપે છે. આગળ લઈએ આપણે તો સક્રિયકૃત સંકેત. આ અહીંયા જરાક યાદ રાખજો, ભૂલાઈ ગયું. E અને r ના મૂલ્યો દરેક તાપમાને કેવા મળે છે? આપણને અચળ મળે છે. તો કોઈ પણ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેવું હશે? નિશ્ચિત હશે. અને r વિશે આપણે જાણીએ છીએ r બરાબર y અચળાંક. તો અહીંયા આગળ લઈએ આપણે મેં હમણાં તમને કહ્યું હતું કે આપણે સમજવાનું છે સક્રિયકૃત સંકીર્ણ એટલે કે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો અહીંયા આપણે લઈએ પ્રક્રિયક અણુઓ વચ્ચે ના ફળદાયી સંગાથ
થી પ્રથમ તબક્કે રચાતા અસ્થાયી મધ્યવર્તીને સક્રિયકૃત સંકીર્ણ કહે છે. અસ્થાયી મધ્યવર્તી સંયોજન. તો હવે આધુનિક રસાયણ વિજ્ઞાન આપણને શું સમજાવે છે કે કોઈ પણ પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ સીધી નિપજ પ્રાપ્ત થતી નથી. સૌપ્રથમ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અસ્થાયી મધ્યવર્તી સંયોજન બને છે, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીશું, અને જેનું નિયત દરે વિઘટન થવાથી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં આપણે લઈએ H2 વત્તા I2 એમાંથી શું મળે છે? 2 છે. આના માટે આપણે સક્રિયકૃત સંકીર્ણ સમજીએ. દાખલા તરીકે H2 ના બે અણુ છે, H અને H, વત્તા I2. આયોડિન નો અણુ મોટો છે એટલે એને આ પ્રમાણે આપણે લઈશું I અને I. આ બંને વચ્ચે સંઘાત થાય છે એટલે કે અથડામણ થાય છે. અથડામણ થવાથી શું થશે? ધ્યાન આપજો જરા. આ પ્રમાણેનું અસ્થાયી મધ્યવર્તી સંયોજન બનશે. આ જે છે એને કહીશું આપણે સક્રિયકૃત સંકીર્ણ. આ કેવું છે? તો અસ્થાયી છે. એની ઉર્જા જે છે એ ઉર્જા કેવી છે? મહત્તમ. અને સ્થિરતા એ કેવી છે? ઓછી છે. તો એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, સ્થિરતા ઓછી છે. આપણે ભણી ગયા છે 11માં કે જેની ઉર્જા મહત્તમ હશે તો એની સ્થિતિ ઉર્જા મહત્તમ હશે તો એની સ્થિરતા કેવી હશે? ઓછી હશે. હવે આ જે સક્રિયકૃત સંકીર્ણ બન્યું એનું નિયત દરે વિઘટન થાય છે. આ વિઘટન પહેલા જોજો અહીંયા બંધ દર્શાવ્યા આપણે તો ટૂંકી લીટીથી દર્શાવ્યા, રાઈટ? અહીંયા જે બંધ દર્શાવ્યા એ તૂટક રેખા વડે દર્શાવ્યા. તો આનું ચોથી લાક્ષણિકતા લખીએ તો શું લખી શકીએ કે એમાં બંધ જે છે એ કેવા હશે? નિર્બળ હશે. એકથી વધુ મુદ્દા હોય ત્યારે યાદ રાખવાનું નીચેનામાંથી કઈ સક્રિયકૃત સંકીર્ણની લાક્ષણિકતા છે અથવા નીચેનામાંથી કઈ સક્રિયકૃત સંકીર્ણની લાક્ષણિકતા નથી. એ રીતે આપણને પ્રશ્ન પૂછાય. એટલે એકથી વધુ મુદ્દા જ્યાં આવે ત્યાં તમારે બુકમાં સાથે ને સાથે નોટ કરતા જ જવાનો. આખા વર્ષ દરમિયાન ગમે તે મુદ્દો આપણે ભણીએ આ બાબત ખાસ યાદ રાખી લેજો, કારણ કે MCQ એ કઈ નવી જગ્યાએથી નથી આવતા. ટેક્સ્ટ બુકના પ્રશ્ન આધારિત જ પ્રશ્નો છે. આપણે અહીંયા સમજૂતી મેળવી રહ્યા છે સક્રિયકૃત સંકીર્ણ. તો સક્રિયકૃત સંકીર્ણ આધારિત MCQ કયો પૂછી શકાય? તો અહીંયા એક મુદ્દો આપણને મળી ગયો. તો આ બાબત છે અભ્યાસ દરમિયાન સજાગ મને છે એ તમારે નોંધતા રહેવું પડશે. હવે આનું નિયત દરે જો વિઘટન થાય તો વિઘટનથી નિપજ આપણને શું મળશે? તો વિઘટનનો જે સક્રિયકૃત સંકીર્ણ છે એની રેખીય, આંદોલન કે ચક્રીય ગતિ, ગમે તે ગતિને કારણે અથડામણથી ધ્રુજારીથી, તો એમાંથી આપણને આવું મળ્યું. એટલે કે 2HI નિપજ તરીકે આપણને મળે. તો આ જે છે એ ફળદાયી અથડામણ છે, ફળદાયી સંઘાત છે. તો યાદ રાખજો મિત્રો, ફળદાયી સંઘાત થાય તો જ નિપજ પ્રાપ્ત થઈ શકે છે. જો બિન ફળદાયી સંઘાત થાય તો નિપજ પ્રાપ્ત થઈ શકતી નથી. અહીં આપણે રાસાયણિક ગતિકીમાં અથડામણ અને અકસ્માતની વાત કરીએ તો સિમ્પલી આ બાબત જે છે એને સમજાવી દઉં કે પ્રક્રિયા થવું એટલે ભયંકર અકસ્માત થવો, અને બે ગાડી સામસામે ટકરાઈને એન્જિન તૂટી જાય એને ભયંકર અકસ્માત કહીશું. હવે આપણે એમ વિચારીએ કે પ્રક્રિયા થવા માટે જો વેગ વધારે હશે તો અથડામણ થશે, પણ 80 ની સ્પીડે એક ટ્રેક ઉપર ગાડી જતી હોય, 80 ના સ્પીડે બીજા ટ્રેક ઉપર ગાડી જતી હોય તો અથડામણ થશે નહીં. ભારત દેશ કરતા અમેરિકા કે દુબઈની અંદર વાહનોની સ્પીડ રોડ ઉપર વધારે છે પણ અકસ્માતોની સંખ્યા ઓછી છે. એનું કારણ શું છે કે બધા પોતપોતાના યોગ્ય ટ્રેક ઉપર જતા હોય છે, એટલે અથડામણ કે અકસ્માત થતો નથી. હવે આપણે વિચારીએ કે બંને વેગ તો છે જ, પણ બંને જો સાઈડમાંથી અથડાશે તો બંને આમ ડાયવર્ટ થઈ જશે. તમને ખ્યાલ છે સાઈડમાં ટક્કર લાગે તો ફિલ્મોમાં આપણે જોયું હશે, ઇંગ્લિશ મૂવીની અંદર પણ જોવા મળે છે આપણને.
પણ જો બંને સામસામે અથડાય તો બંનેના એન્જિન તૂટી જશે. એટલે ફળદાયી સંગાત માટેની મુખ્ય શરતો શું છે કે જરૂરી સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ. નંબર 2, અથડામણ થવી જોઈએ એટલે કે સંગાત થવો જોઈએ. અને નંબર 3 કે ફળદાયી સંગાત થાય તો જ આપણને નિપજ પ્રાપ્ત થઈ શકે છે. આનું બીજું વિશેષ ઉદાહરણ છે એ પાછળથી આપણે સમજીશું. તો મિત્રો, આજે આપણે જે ભણ્યા એમાં 3 માર્ક્સનો થિયોરિટિકલ પ્રશ્ન, આર્હેનિયસનું સમીકરણ અને સક્રિયકૃત સંકીર્ણ એના વિશેની સમજૂતી મેળવી. ગઈકાલે તમને કદાચ બીજા ચેપ્ટરનું હોમવર્ક છે મળી ગયું હશે, વીજ રસાયણનું. એને આધારિત એ વર્કશીટ છે કમ્પ્લીટ કરી અને તમે ડન થઈ કે ન થઈ એ અમને મોકલાવજો. 4-5 વિદ્યાર્થીઓ જ રિપ્લાય આપે છે, બધા વિદ્યાર્થીઓ રિપ્લાય આપતા નથી. મિત્રો, આ વિકટ પરિસ્થિતિમાં આપણે મહેનત કરીએ, મહેનત છે ફળદાયી નીપજવી જોઈએ. તેથી દરેક વિદ્યાર્થીને વિનંતી કરું છું કે તમે છે પ્રશ્નો જે છે લખી અને પછી તમારી જાતે છે રિફર કરી અને અમને જાણ કરજો. બીજું કે વીજ રસાયણના MCQ જે છે ગુજરાતની અંદર પૂછાયેલા એ પ્રશ્નો જે છે એ તમને આજે હું મોકલું છું, જે તમે રિફર કરી એના જવાબો છે એ ટેલી કરી લેજો અને કોઈ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો. ધન્યવાદ.